Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળતત્વ, ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન. ગયા લેક્ચરની અંદર આપણે મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકનની આમનોંધ અને પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો જોઈ ગયા, જેમાં યાદ રાખવા જેવી અને ખૂબ જ મહત્વની ગણાય એવી બાબતોની થોડી ચર્ચા કરી લઈએ. ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર થાય અને ક્યારે જમા થાય. તો જ્યારે ખર્ચ કે નુકસાન થાય, શું થાય? ખર્ચ કે નુકસાન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે ફાયદો થાય, નફો થાય કે આવક પ્રાપ્ત થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવામાં આવે છે. ત્યાર પછી જોયું હતું કે મિલકત અને લેણાની કિંમતમાં વધારો થાય, એટલે કે મિલકત વધે તો ફાયદો થાય, મિલકત ઘટે તો નુકસાન થાય. એવી જ રીતે દેવું વધે તો નુકસાન થાય અને દેવું ઘટે તો ફાયદો થાય. આટલી બાબત મોટા દાખલાઓ ગણવા માટે યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે જોઈશું સ્વાધ્યાયનો દાખલા નંબર 10. રકમ છે રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ નફો અને નુકસાન 2:3:1 ના પ્રમાણમાં વહેંચે છે. એટલે કે રાજેશ, પુષ્પા અને પ્રતિભા ધંધાની અંદર જે પણ નફો અથવા નુકસાન થશે એ નફો અને નુકસાન 2:3:1 ના પ્રમાણમાં વહેંચે છે. આ 2:3:1 એ નફા નુકસાનનું જૂનું પ્રમાણ ગણાય, એટલે કે પહેલા આપેલું હોય એ જૂનું પ્રમાણ ગણાય. ત્યારબાદ શ્રીનાથજી ટ્રેડર્સનું તારીખ 31/3/2017 ના રોજનું પાકું સરવૈયું આપવામાં આવેલું છે. પાકા સરવૈયાનો નમૂનો છે મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ મૂડી અને દેવા આપેલા હોય છે. એવી જ રીતે મિલકત લેણા બાજુ બધી મિલકતો અને લેણા આપેલા હોય છે. ત્યાર પછી છે ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારને નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને 1:1:1 નક્કી કરે છે. એટલે કે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલ્યું, પ્રમાણમાં ફેરફાર કર્યા બાદ કયું નક્કી કર્યું? તો 1:1:1. આ નફા નુકસાનનું નવું પ્રમાણ કહેવાય. ત્યાર પછી કીધું છે કે આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું, જેની માહિતી નીચે મુજબ છે. તો નીચે તમને થોડી વધારાની માહિતી આપેલી છે, એટલે કે 7 હવાલાઓ આપેલા છે. આ 7 હવાલાઓને ધ્યાનમાં રાખીને આપણે ભાગીદારી પેઢીના ચોપડામાં આમનોંધ લખવાની રહેશે. શું લખવાની રહેશે? આમનોંધ. જેટલા હવાલા હોય એ હવાલાઓને ધ્યાનમાં રાખીને આપણે શું લખીશું? આમનોંધ. આમનોંધ બાદ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. શું લખવાની છે? તો કે આ દાખલાની અંદર આપણે શ્રીનાથજી ટ્રેડર્સના ચોપડામાં આમનોંધ લખવાની છે. ત્યારબાદ આપણે 31/3/17 ના રોજનું પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. તો જોઈએ આપણે હવે હવાલા નંબર 1. હવાલા નંબર 1 છે કે જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. એટલે કે જમીનની કિંમતમાં વધારો કરવાનો છે. જમીનની કિંમતમાં શું કરવાનો છે? વધારો. તરત ચેક કરો જમીન શું? તો જમીન એ મિલકત છે.
જમીન શું છે? મિલકત. એટલે કે મિલકતમાં શું કરવાનો? વધારો કરવાનો. તો આપણે આગળ જોઈ ગયા મિલકત વધે તો શું થાય? ફાયદો થાય. અને ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય. એટલે આ વ્યવહારની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? જમા. તો ઉધાર શું થશે? તો કે જમીન. એટલે આપણી પહેલા નંબરની આમનો એટલે કે આમનો નંબર 1 થશે જમીન ખાતે ઉધાર. કયા ખાતે? જમીન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. ઓકે, તો હવે જોઈએ કે રકમ કઈ લખીશું. તો આગળ જોઈ ગયા કે રકમ કઈ લખાશે? તો રકમ એ જૂની પણ નહીં લખાય, નવી પણ નહીં લખાય, પણ જેટલો વધારો થયો હશે અથવા જેટલો ઘટાડો થયો હશે એ રકમ આપણે આમનોનમાં લખવાની છે. તો જોઈએ કે જમીનની કિંમતમાં કેટલો વધારો થયો. તો શું કીધું છે કે જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી. તો તરત ચેક કરવું કે જમીનની કિંમત પાકા સરવૈયામાં કેટલી આપેલી છે. તો આપણાને જે પાકું સરવૈયું આપેલું છે એ પાકા સરવૈયાની અંદર જમીનની કિંમત 1,80,000 રૂપિયા છે. એટલે કે આ જમીનની જૂની કિંમત ગણાય. જૂની કિંમત કેટલી છે? 1,80,000 રૂપિયા. આ કિંમતને આપણે 2,50,000 સુધી વધારવાની છે. એમ નથી કીધું કે 2,50,000 નો વધારો કરો, 2,50,000 સુધી વધારવાની છે. એટલે કે જમીનની કિંમત આપણને આપેલી છે. જમીનની કિંમત કેટલી આપેલી? કે જમીનની જૂની કિંમત 1,80,000 છે. આ કિંમતને આપણે હવાલા પ્રમાણે 2,50,000 સુધી વધારવાની. ક્યાં સુધી વધારવાની? 2,50,000 સુધી વધારવાની. તો જોઈએ કે 1,80,000 ને આપણે 2,50,000 સુધી લઈ જઈએ તો જમીનની કિંમતમાં કેટલો વધારો થશે? આને આપણે 2,50,000 સુધી લઈ જઈએ કેટલો વધારો થશે? તો કે 70,000 રૂપિયા જેટલો શું થશે? વધારો. એટલે કે જમીનની કિંમતમાં 70,000 નો વધારો થાય છે. તો આમનોની અંદર જે રકમ લખવાની છે આપણે કેટલી લખીશું? 70,000. તો અહીં આપણે લખીએ ઉધારમાં 70 અને જમામાં પણ કઈ 70. આમનોન લખાયા બાદ આપણે 11મા ધોરણમાં શીખી ગયા એ પ્રમાણે એની બાજુએ લખવી પડશે. તો બાજુએ શું આવશે? તો આપણે શું થયું? જમીનમાં શું થયું? વધારો થયો. તો આપણે બાજુએ લખીશું જમીનની કિંમતમાં વધારો થયો તે. અહીં આપણી બાબત છે પૂરી થાય છે. આમનોન લખાયા બાદ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. તો સાથે સાથે આમનોનની ખતમણી કરીને આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું પણ તૈયાર કરીશું. તો પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવા માટે આ આમનોનની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું? તો કે જમા થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ લખાશે? તો જમા હોય તો પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ? જમા બાજુ. પણ નામ કોનું લખીશું? તો કે સામેના ખાતાનું નામ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાના સામેના ખાતાનું નામ કયું છે? જમીન. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે નામ શું લખીશું? જમીન ખાતે. રકમમાં લખીશું કેટલા રૂપિયા? 70,000. ત્યારબાદ તેની સાથે બીજો પણ હવાલો જોડાયેલો છે જેમાં એવું કહેવામાં આવે છે કે મકાનની કિંમત 50,000 થી વધારવી. એટલે કે મકાનની કિંમતમાં શું કરવાનો? વધારો કરવાનો. તરત ચેક કરવું મકાન શું? તો કે મિલકત વધારવાની. મિલકત વધે શું થાય? ફાયદો થાય કે નુકસાન થાય?
તો કે ફાયદો થાય. ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? તો ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરીશું? જમા. એટલે કે આ વ્યવહારની અંદર પણ પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે. તો ઉધાર શું થશે? તો કે મકાન ખાતે ઉધાર થાય. તો આપણી બીજા નંબરની આમનોંધ શું થશે કે મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. હવે રકમ લખવાની. તો જોઈએ રકમ કઈ લખાશે? વધારો કે ઘટાડો? તો જોઈએ અહીં સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે મકાનની કિંમત 50,000 થી વધારવી. કેવી રીતના વધારવી? 50,000 થી વધારવી. તો થી નો મતલબ શું? થી એટલે કે થી નો મતલબ એવો થાય કે આપણાને હવાલામાં મકાનની જે કિંમત આપેલી છે એટલી કિંમત જેટલો આપણે વધારો કરવાનો છે અથવા તો ઘટાડો કરવાનો છે. ફરીથી બોલું, થી નો મતલબ શું થાય? તો કે હવાલાની અંદર જે રકમ આપેલી છે એટલે કે હવાલાની અંદર મકાનની જે કિંમત આપવામાં આવેલી છે એટલી કિંમત સીધી આપણે મકાનમાં શું કરવાનો? વધારો. તો જોઈએ મકાનની પાકા સરવૈયાની અંદર કિંમત કેટલી છે? તો મકાન પાકા સરવૈયામાં કેટલું છે? તો કે 3 લાખ રૂપિયા. એટલે કે મકાનની જૂની કિંમત કેટલી? 3 લાખ. શબ્દ કયો? થી. એટલે કે એની અંદર આપણે સીધો 50,000 રૂપિયાનો વધારો કરીશું. તો અહીં આપણે સ્પષ્ટ ઉલ્લેખ છે કે મકાનની કિંમતમાં 50,000 રૂપિયાનો વધારો કરવાનો. તો 50,000 રૂપિયાનો વધારો કરીએ તો જૂની કિંમત 3 લાખ, નવી કિંમત કેટલી? 50,000. મકાનની જૂની કિંમત કોની? મકાનની જૂની કિંમત કેટલી છે? 3 લાખ પ્લસ કેટલાથી વધારો કરવાનો? 50,000 થી. 50,000 જેટલો વધારો કરવું, આન્સર કેટલો મળે? 3,50,000. તો 3 લાખ એ જૂની કિંમત, 50,000 એ વધારો અને 3,50,000 એ કઈ કિંમત કહેવાય? નવી કિંમત. તો આમનોંધની અંદર આપણે કઈ કિંમત લખીશું? વધારો અથવા ઘટાડાની રકમ. તો આમનોંધની અંદર આપણે લખીશું કેટલા? 50,000 રૂપિયા. કેટલા લખીશું? 50,000. અગાઉ જોઈ ગયા તે પ્રમાણે બાબતે લખીશું. બાબતે શું આવશે? તો મકાનની કિંમતમાં વધારો થયો તેના. તો લખીએ બાજે મકાનની કિંમતમાં વધારો થયો તે. આમનો લખાઈ ગયા બાદ સાથે સાથેની ખંડવણી પણ કરતા જશું. કયા ખાતામાં? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું. તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું? તો કે જમા. પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ લખાશે? તો કે જમા બાજુ લખીશું. પણ નામ કોનું લખીશું? તો કે એના સામેના ખાતાનું નામ. તો જોઈ શકો છો કે પુનઃ મૂલ્યાંકન ખાતાના સામેના ખાતાનું નામ કયું છે? તો કે મકાન ખાતે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ નામ શું લખીશું? મકાન ખાતે. રૂપિયા કેટલા લખીશું? તો કે 50,000. અહીં આપણો પ્રથમ નંબરનો હવાલો પૂર્ણ થાય છે. ત્યાર પછી બીજા નંબરના હવાલામાં કીધું છે કે યંત્રની કિંમત. કોની કિંમત? યંત્રની કિંમત 80,000 સુધી ઘટાડવાની છે. કેટલા સુધી ઘટાડવાની? યંત્રની કિંમત 80,000 સુધી ઘટાડવી. શબ્દ કયો? ઘટાડવો. ઓકે, એટલે કે યંત્રની કિંમતમાં ઘટાડો કરવાનો છે. શું કરવાનો છે? ઘટાડો કરવાનો. હવે સમજો કે યંત્ર શું? તો યંત્ર શું છે? મિલકત. મિલકત શું કરવાની છે? ઘટાડવાની. તમે જોઈ શકો છો મિલકત ઘટે શું થાય? નુકસાન થાય કે ફાયદો થાય? તો મિલકત ઘટે તો શું થાય? નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? અગાઉ જોઈ ગયા કે ફાયદો થાય
તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા, તો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થવાનું? ઉધાર. તો આ વ્યવહારની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય. જમા શું થશે? તો કે યંત્ર ખાતે. આપણી આંકડો શું થશે? તો ત્રીજા નંબરની આપણી આંકડો થશે પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. રૂપિયા લખીશું, રકમ કઈ લખીશું? તો જોઈએ રકમ કે શું કીધું છે? યંત્રની કિંમત 80000 સુધી ઘટાડવી. 80000 સુધી શું કરવાની? ઘટાડવાની. તરત ચેક કરો યંત્ર આપણા પાકા સરવૈયામાં કેટલા રૂપિયા છે? તો યંત્રની કિંમત પાકા સરવૈયામાં 1,20,000 રૂપિયા છે. એટલે એ યંત્રની જૂની કિંમત ગણાશે. એટલે કે યંત્રની કિંમત આપણને આપેલી છે, જૂની કિંમત છે 1,20,000 રૂપિયા. હવે આ 1,20,000 જે યંત્રની જૂની કિંમત છે, હવાલામાં કીધું 80,000 સુધી ઘટાડો. એટલે કે આ કિંમતને મારે 80,000 સુધી ઘટાડવાની છે. ક્યાં સુધી ઘટાડવાની છે? 80,000 સુધી. 80,000 નથી ઘટાડવાની, 80,000 સુધી. તો આ કિંમતને 80,000 સુધી લઈ જાઓ તો યંત્રની કિંમતમાં કેટલો ઘટાડો થવાનો? તો કે 40,000. કેટલો ઘટાડો થવાનો? 40,000. એટલે કે આપણી આંકડામાં આપણે રકમ કઈ લખીશું? 40,000. એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 40,000 લખીશું. એ જ રીતે યંત્ર ખાતામાં જમા બાજુ આપણે લખીશું કેટલા? 40,000. આંકડો લખાઈ ગયા બાદ એની બાજે લખીશું. બાજે શું આવશે? તો યંત્રની કિંમતમાં જોઈએ બાજે શું થયું? તો કે યંત્રની કિંમતમાં ઘટાડો થયો તેના. આંકડો પૂર્ણ થાય. ત્રીજા નંબરની આંકડો પૂર્ણ થાય એટલે સાથે સાથે એની ખતમણી કરતા જશું. કયા ખાતામાં? પુનઃ મૂલ્યાંકન ખાતામાં. પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું? ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ જવાનું? તો કે ઉધાર બાજુ. પણ નામ કોનું લખીશું? એના સામેના ખાતાનું નામ. તો પુનઃ મૂલ્યાંકનના સામેના ખાતાનું નામ કયું કહેવાશે? યંત્ર ખાતે. તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખશું યંત્ર ખાતે. કેટલા રૂપિયા? તો કે 40,000. હવાલા નંબર 2 પૂર્ણ થાય. ત્યારબાદ જોઈએ હવાલા નંબર 3. તો હવાલા નંબર 3 ની અંદર કીધું છે રોકાણની કિંમતમાં 30% નો ઘટાડો કરવો. રોકાણની કિંમતમાં શું કરવાનું? 30% નો ઘટાડો કરવો. તો જોઈએ રોકાણની કિંમતમાં ઘટાડો. રોકાણની કિંમત ઘટાડવાની છે. રોકાણ શું? નહીં ખબર પડે તો ચેક કરી લો. પાકા સરવૈયામાં રોકાણ ક્યાં આપ્યું છે? તો કે મિલકત લેણાં. તો રોકાણ આપણી મિલકત છે. મિલકતને શું કરવાની? 30% જેટલી ઘટાડવાની. જોઈ શકો છો મિલકત ઘટે. મિલકત ઘટે શું થાય? તો કે ફાયદો થાય કે નુકસાન? તો કે નુકસાન થાય. મિલકત ઘટે શું થાય? નુકસાન. નુકસાન થાય પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? તો કે ઉધાર. આ વ્યવહારની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થશે. તો જમા શું થશે? તો કે રોકાણ ખાતે જમા. આપણી આમદન શું થશે? આમદન નંબર 4 પુનઃ મૂલ્યાંકન ખાતે. કયા ખાતે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણ ખાતે જમા. આમનો લખાયા કે બાદ એની રકમ લખશું. તો રકમમાં જોઈએ કે રોકાણની કિંમતમાં 30% ઘટાડો કરવાનો છે. તરત ચેક કરો પાકા સરવૈયામાં રોકાણ કેટલા? તો પાકા સરવૈયાની અંદર રોકાણો આપણને 40,000 રૂપિયા આપેલા છે. એની કઈ કિંમત? જૂની કિંમત. એમાંથી આપણે કેટલા ટકા ઘટાડો કરવાનો? તો કે 30%. તો આપણે 40,000 ગુણ્યા 30
ટકા કરીએ આન્સર કેટલો મળે 12,000 એટલે કે રોકાણોની કિંમતમાં 12,000 નો ઘટાડો કરવાનો છે કેટલો ઘટાડો કરવાનો 12 તો રકમમાં કઈ લખશું વધારો કે ઘટાડાની રકમ કેટલો ઘટાડો થયો 12,000 40,000 રૂપિયા રોકાણોની કિંમત એના 30% ઘટાડવાના એટલે 40,000 ના 30% કર્યા આન્સર મળે 12,000 તો 12,000 જેટલો રોકાણની કિંમતમાં ઘટાડો તો આપણે રકમમાં કેટલા લખીશું 12,000 એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ આપણે 12,000 લખીશું એવી રીતે રોકાણ ખાતું શું થાય જમા તો જમા બાજુ લખીશું કેટલા 12,000 બાજે લખીશું બાજે આપણી આવશે રોકાણોની કિંમતમાં કોની કિંમતમાં રોકાણોની કિંમતમાં ઘટાડો થયો તેના આમ નોટ લખાઈ ગઈ બાજે લખાઈ ગઈ ત્યારબાદ આની શું કરીશું ખટાવણી કયા ખાતામાં કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતામાં તરત ચેક કરું પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું ઉધાર તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવી જશું ઉધાર બાજુ નામ કોનું લખીશું એના સામેના ખાતાનું નામ તો સામેના ખાતાનું નામ શું છે રોકાણ ખાતે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ સામેના ખાતાનું નામ રોકાણ ખાતે રૂપિયા કેટલા છે 12,000 તો આપણે અહીંયા લખીશું કેટલા 12,000 ત્યાર પછીનો આપણો હવાલો છે દેવાદાર પર 20% ગાલખાટ અનામત દેવાદાર પર 20% ગાલખાટ અનામત અને 5% દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવાની છે જ્યારે પણ સાંભળજો જ્યારે પણ આપણે દેવાદાર ઉપર ગાલખાટ અનામત દેવાદાર પર વટાવ અનામત કે પછી ગાલખાટ આપણે વાર્ષિક હિસાબમાં 11મા ધોરણમાં પણ જોઈ ગયા અને જોઈ ગયા કે દેવાદારો એ મિલકત અથવા લેણું ગણાય આ મિલકત લેણામાંથી આપણે ગાલખાટ અનામત અને દેવાદાર પર વટાવ અનામત શું કરીએ બાદ કરીએ છીએ શું કરીએ બાદ કરીએ તો આની જ્યારે આપણે હિસાબી અસર આપવાની હોય ત્યારે આપણે એક પોઈન્ટ યાદ રાખવો ખૂબ જરૂરી છે કે કઈ કઈ વસ્તુ ગાલખાટ અનામત અને દેવાદાર પર વટાવ અનામત આ ત્રણની જ્યારે આપણે હિસાબી અસર આપવાની હોય ત્યારે આ ત્રણની આપણે જૂની કિંમત કઈ કિંમત જૂની કિંમત અને નવી કિંમતને સરખાવવાની શું કરવાની જૂની કિંમત અને નવી કિંમતને સરખાવવાની પ્રશ્ન એવો પૂછાય જૂની કિંમત કઈ અને નવી કિંમત કઈ તો આપણાને જે પાકા સરવૈયામાં આપેલી હોય એ આપણી કઈ કિંમત કહેવાય જૂની કિંમત અને હવાલામાં જે ગણતરી કરીને પ્રાપ્ત કરશું એ આપણી કઈ કિંમત કહેવાશે નવી કિંમત જો જૂની કિંમત અને નવી કિંમત મળી ગયા બાદ બંનેને શું કરવાની સરખામણી કરવાની સરખામણી કર્યામાં જોવાનું કે જૂની કિંમત કઈ કિંમત જૂની કિંમત કરતા નવી કિંમત કેવી હશે વધારે હશે કેવી હશે વધારે જૂની કિંમત નવી કિંમતને સરખાવવાની ગાલખાટ અનામત અને દેવાદાર પર વટાવ અનામત ત્રણ માટેની વાત કરું છું કે જૂની કિંમત કરતા નવી કિંમત શું હશે વધારે તો શું થાય નુકસાન શું થાય યાદ રાખવા જેવી બાબત છે કે ગાલખાટ અનામત અને દેવાદાર પર વટાવ અનામત એની જૂની કિંમત કરતા નવી કિંમત વધારે જૂની કિંમત કરતા કેવી નવી કિંમત વધારે હોય તો શું થાય નુકસાન થાય એવી જ રીતે જૂની કિંમત કરતા કઈ કિંમત જૂની કિંમત કરતા નવી કિંમત ઓછી હોય કેવી હોય ઓછી હોય તો શું થશે ફાયદો આગળ જોઈ ગયા તે પ્રમાણે નુકસાન થાય
પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર, ફાયદો થાય પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. જો સામાન્ય ભાષામાં કહીએ તો ગાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત. આ ત્રણે ત્રણની આપણે હિસાબી અસર આપવાની હોય ત્યારે આ ત્રણે ત્રણની જૂની કિંમત અને નવી કિંમતને સરખાવવાની. શું કરવાની? જૂની કિંમત અને નવી કિંમતને સરખાવવાની. જૂની કિંમત કરતા નવી કિંમત વધારે હશે તો શું થશે? નુકસાન. અને જૂની કિંમત કરતા નવી કિંમત ઓછી હશે તો શું થશે? ફાયદો. કારણ કે આની પછીનું ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 છે એની અંદર આપણાને પાકા સરવૈયાની અંદર પણ ગાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત અને ગાલખાત આપવામાં આવેલી હશે એ જૂની કિંમત, અને સાથે સાથે આપણે હવાલામાં પણ ગાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત અને ગાલખાત ગણવાની હશે. તો આવા સમય ઉપર આપણને ફાયદો થશે કે નુકસાન એ ચેક કરવા માટે આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે જોઈએ કે હવાલામાં શું કીધું કે દેવાદાર ઉપર 20% ગાલખાત અનામત અને 5% દેવાદાર પર વટાવ અનામતની ગણતરી કરવાની છે. ઓકે, તો તરત ચેક કરો દેવાદાર કેટલા છે. તો પાકા સરવૈયાની અંદર દેવાદાર આપણને આપેલા છે 50,000. ક્યાં લખાશે? તો કે મિલકત લેણામાં. તો મિલકત લેણામાં સમજી લેવું દેવાદાર આપણી પાસે છે 50,000. શું કીધું? 20% ગાલખાત અનામત એટલે માઈનસ કરીશું 20% ગાલખાત અનામત. આપણે દેવાદાર 50,000 છે એ 50,000 ના 20% કરીએ આન્સર કેટલો મળે? તો કે 10,000. કેટલો મળશે? 10,000. હવે આપણે 50,000 માંથી 10,000 બાદ કરીએ આન્સર કેટલો? 40,000. હજુ આપણે દેવાદાર પર વટાવ અનામત 5% ગણવાનો છે. તો હવે આપણે જે આપણને જવાબ મળ્યો 40,000 એના 5% માઈનસ કરીશું 5% દેવાદાર પર વટાવ અનામત. 40,000 ના કેટલા? 5%. 50,000 ના કરવાના નથી. 40,000 ગુણ્યા 5%. આન્સર કેટલો મળશે આપણને? 2,000. તો 2,000 રૂપિયા હું બાદ કરું આન્સર કેટલો થશે મારી પાસે? તો કે 38,000 રૂપિયા. આ આપણી ગણતરી છે. હવે જોઈએ, હવે આપણને હવાલાની અંદર બે વસ્તુ ગણવાની હતી 20% ગાલખાત અનામત અને 5% દેવાદાર પર વટાવ અનામત. હવે એની હિસાબી અસર આપવાની, એની આમનોંધ લખવી પડશે. તો આમનોંધ લખવા માટે ચેક કરો કે આ જે કિંમત છે એ આપણી કઈ કિંમત કહેવાશે? નવી. કઈ કિંમત? નવી. કારણ કે આ કિંમત આપણે હવાલા દ્વારા પ્રાપ્ત કરી. તો આ ગાલખાત અનામતની નવી કિંમત અને 2,000 એ દેવાદાર પર વટાવ અનામતની નવી કિંમત. હવે એની હિસાબી અસર આપવી હોય તો તરત આપણને દાખલામાં જે પાકું સરવૈયું આપવામાં આવેલું છે એ પાકા સરવૈયાની અંદર ચેક કરવાનું કે પાકા સરવૈયાની અંદર તમને ગાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત આપેલી છે. તો આ દાખલાની અંદર આપણને ગાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત પાકા સરવૈયામાં આપેલી નથી. મતલબમાં જૂની કિંમત આપણી પાસે નથી. તો જૂની કિંમતને કેટલી ધારવાની? 0. જોઈએ કઈ રીતે થશે. તો પહેલા જોઈએ ગાલખાત અનામત. શું જોઈએ? ગાલખાત અનામત જૂની કિંમત અને નવી કિંમત. ગાલખાત અનામતની જૂની કિંમત આપેલી નથી. આપણે કેટલી સમજવાની? 0. નવી કિંમત કેટલી આવી? તો કે 10,000. જોઈ શકીએ છે જૂની કિંમત કરતા નવી કિંમત કેવી? વધારે થાય છે. જોઈએ જૂની કિંમત કરતા નવી કિંમત વધારે શું થવાનું? નુકસાન. મતલબમાં ગાલખાત અનામતમાં આપણને નુકસાન થાય છે. નુકસાન થાય પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? તો કે ઉધાર. એવી જ રીતે આપણે જોઈએ દેવાદાર પર વટાવ અનામત જૂની કિંમત જે પાકા સરવૈયામાં આપેલી હોય તે, પણ પાકા સરવૈયામાં દેવાદાર પર વટાવ અનામત આપવામાં આવેલું નથી એટલે જૂની કિંમત અહીં 0 થાય. ત્યારબાદ નવી કિંમત કેટલી ગણી આપણે? તો કે 20,000. સોરી, નવી કિંમત કેટલી છે? 2,000. તો નવી કિંમતની જગ્યાએ 2,000 લખશું. જોઈ શકો છો જૂની કરતા નવી કેવી? વધારે.
જૂની કરતા નવી વધારે શું થવાનું? નુકસાન. બંને બાબતોની અંદર નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવાનું? ઉધાર. તો આ આંદોલનની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર. તો જમા શું થશે? તો કે ઘાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામત. તો આપણી 5મા નંબરની આંદોલન થશે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત ખાતે તે દેવાદાર પર વટાવ અનામત ખાતે. રકમ કઈ લખવાની? તો કે જૂની અને નવી વચ્ચેનો તફાવત. જૂની કેટલી? 0. નવી 10. 0 માંથી 10 બાદ કરીએ આન્સર કેટલો મળે? 10000. તો રકમમાં કેટલા લખીશું? 10000. એવી જ રીતે દેવાદાર પર વટાવ અનામત 0 માઈનસ 2000. આન્સર કેટલો મળશે? 2000. તો અહીં આપણે ઘાલખાત અનામત છે જમા, એટલે જમા બાજુ લખશું ઘાલખાત અનામતની જગ્યાએ 10000. એવી જ રીતે દેવાદાર પર વટાવ અનામત ને કેટલા લખીશું? 2000. બંનેનો સરવાળો કેટલો થાય? 12000. એ આપણે લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા? 12000. હવે આપણે એની શું લખીશું? બાબજે. તો બાજે શું થશે? કે દેવાદાર પર ઘાલખાત અનામત અને દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરી તેના. આમનો બાબતે લખાઈ ગયા બાદ હવે એની ખતવણી કરીશું. તો અગાઉ જોઈ ગયા તે પ્રમાણે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું? તો કે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. નામ કોનું લખીશું? તેના સામેના ખાતાનું. તેના સામેના બે ખાતા છે. પ્રથમ કયું છે? ઘાલખાત અનામત. તો આપણે લખીશું ઘાલખાત અનામત ખાતે. ત્યારબાદ છે આપણી પાસે દેવાદાર પર વટાવ અનામત ખાતે. રૂપિયા લખીશું. ઘાલખાત અનામતના કેટલા? તો કે 10000. દેવાદાર પર વટાવ અનામતના કેટલા? 2000. ત્યાર પછી 5મા નંબરનો આપણો હવાલો છે કે રૂપિયા 15000 ના સ્ટોકની કિંમતમાં 20% નો ઘટાડો કરવાનો છે. ઓકે, એનો મતલબ એવો છે કે સ્ટોકની કિંમતમાં શું કરવાનું? ઘટાડો. તરત ચેક કરો. સ્ટોક શું? મિલકત ઘટાડવાની જોઈએ. મિલકત ઘટે ફાયદો કે નુકસાન? તો મિલકત ઘટે તો શું થાય? નુકસાન. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય છે? ઉધાર. તો આમની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય. જમા શું થશે? તો કે સ્ટોક. આપણી આમનો શું બનશે? આમનો નંબર કઈ છે? 6. આમનો નંબર 6 થશે આપણી પુનઃ મૂલ્યાંકન ખાતે. કયા ખાતે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો કે 15000 ના સ્ટોકની કિંમતમાં 20% નો વધારો કરવાનો. તરત ચેક કરો. પાકા સર્વેની અંદર તો સ્ટોક 35000 નો આપેલો છે. તો 35000 ના 20% કરવા કે 15000 ના. પણ અહીં આપણને હવાલામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે 15000 ના સ્ટોકમાં 20% નો ઘટાડો કરવાનો છે. 35000 ના સ્ટોકમાં, એટલે પૂરેપૂરા સ્ટોકની અંદર ઘટાડો કરવાનો નથી. એમાંથી ફક્ત 15000 જેટલા સ્ટોકનો જ આપણે 20% જેટલો ઘટાડો કરવાનો છે. તો 15000 ના આપણે 20% કરીએ. આન્સર કેટલો મળે? તો કે 3000. 15000 ગુણ્યા 20%. આન્સર કેટલો મળશે? તો કે 3000. તો રકમમાં આપણી કેટલી રકમ લખીશું? 3000. બાજે લખવાની. બાજે શું આવશે? તો કે સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો
13. ત્યારબાદ આમનોનની આપણે શું કરીશું? ખટવણી. તો ખટવણીની અંદર જોઈએ તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું? ઉધાર. તો પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ? ઉધાર બાજુ. પણ સામેના ખાતાનું નામ કયું છે? સ્ટોક. તો અહીંયા આપણે લખીશું સ્ટોક ખાતે ઉધાર. કેટલા રૂપિયા આવશે? તો કે 3000. ત્યાર પછી આપણો છઠ્ઠા નંબરનો હવાલો છે કે 20000 ના લેણદારને હવે રકમ ચૂકવવાની નથી. 20000 ના લેણદારો ને હવે રકમ ચૂકવવાની નથી. તો સૌ પ્રથમ એ નક્કી કરો કે લેણદાર એ ધંધાનું શું છે? મિલકત છે કે દેવું? જો નહીં ખબર પડે તો આપણને જે પાકું સરવૈયું આપેલું છે એ પાકા સરવૈયા મૂડી દેવા બાજુ છે. શું લખાયું છે? લેણદારો લખાયા છે. એનો મતલબ કે લેણદારો એ ધંધાનું શું છે? દેવું. બરાબર. એટલે કે લેણદાર કેટલા છે? તો કે 1,70,000. એટલે 1,70,000 ના લેણદાર નામનું દેવું છે. એ દેવા માટે હવે આપણે 20,000 ચૂકવવાના નથી. દેવું મીન્સ કે આપણે કોઈને દેવાના હોય તે. કેટલા દેવાના છે? 1,70,000 સામેવાળાને દેવાના છે. પરંતુ હવે એમાંથી આપણે 20,000 ચૂકવવાના નથી. તો આપણને ફાયદો થશે કે નુકસાન? તો આપણને શું થશે? ફાયદો. કારણ કે દેવું હવે આપણે ઓછું ચૂકવવાનું, તો આપણને શું થાય? ફાયદો થાય. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? તો કે જમા. તો ઉધાર શું થશે? તો કે લેણદાર ખાતે શું થશે? ઉધાર. આપણી 7મા નંબરની આમનોંધ થશે લેણદાર ખાતે ઉધાર. કેમ લેણદાર ઉધાર થયું? કે લેણદાર એ આપણું ધંધાનું શું છે? દેવું. દેવું છે એ દેવામાં ઘટાડો થયો કે હવે આપણે 1,70,000 રૂપિયા જે લેણદારને ચૂકવવાના હતા એમાંથી 20,000 હવે આપણે ચૂકવવાના નથી. એટલે લેણદારમાં ઘટાડો. લેણદાર ઘટે, દેવું ઘટે. દેવું ઘટે શું થાય? ફાયદો. ફાયદો થાય પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? જમા. એના કારણે લેણદાર ખાતું શું થશે? ઉધાર. તો આમનો થશે લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. રૂપિયા કેટલા આવશે? તો 1,70,000 રૂપિયા આપણા દેવાદારના છે, પણ એમાંથી 20,000 હવે આપણે ચૂકવવાના નથી. એટલે 20,000 જેટલો ઘટાડો થવાનો. તો આમનોંધની રકમમાં કેટલા આવશે? 20,000. 20,000 બાબતે લખીએ. શું થશે બાબતે? તો કે લેણદારમાં ઘટાડો થયો તેનો. આમનોંધ પૂરી. ખટવણી કરીશું. પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું? જમા. પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવી જશું? જમા બાજુ. સામેના ખાતાનું નામ શું છે? લેણદાર. શું છે? તો લેણદાર. તો આપણે લખીશું લેણદાર ખાતે. રૂપિયા કેટલા? 20,000. ત્યારબાદ આપણી પાસે છે છેલ્લા નંબરનો હવાલો રૂપિયા 30,000 ના ચૂકવવાના બાકી ખર્ચ અને 2,000 મળવાની બાકી આવક નોંધવાની બાકી છે. નોંધવાની શું છે? બાકી. તો આપણે નોંધવાની બાકી હોય તો આપણે નોંધવું પડશે. તો પ્રથમ છે ચૂકવવાનો બાકી ખર્ચો. શોર્ટમાં કહેવાય ચુબા. ક્યાં નોંધશું? તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા. સોરી, પાકા સરવૈયાની અંદર કઈ બાજુ? મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી ખર્ચ. બરાબર. હજુ આપણે નોંધ્યો નથી તો નોંધશું. તો ચૂકવવાનો બાકી ખર્ચ એ આપણું દેવું ગણાય. દેવું છે એટલે પાકા સરવૈયામાં કઈ બાજુ નોંધશું? તો કે મૂડી દેવા બાજુ. કઈ બાજુ? મૂડી દેવા બાજુ. જો આપણે ગઈકાલે જોઈ ગયા કે મૂડી દેવામાં નોંધ કરીએ એટલે કે મૂડી દેવામાં લખીએ તો દેવું વધે કે ઘટે? તો દેવું વધે. દેવું વધે તો ફાયદો થાય કે નુકસાન થાય? તો કે નુકસાન થાય. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થવાનું? તો ઉધાર. આમનો શું થશે? જો આમનો નંબર 8 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. જમા કયું ખાતું થશે? કે તો કે તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા. કેટલા રૂપિયા આપેલા છે?
તો કે 3. કેટલા રૂપિયા ચૂકવવાના બાકી? 3000. નોટ કરીએ કેટલા રૂપિયા આવશે? 3000. બાજે લખીશું ચૂકવવાના બાકી ખર્ચની નોંધ કરી તે આમનો લખાયા બાદ એની કટોકટી કરીશું. પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું? ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવીશું? ઉધાર બાજુ. નામ કોનું? સામેના ખાતાનું નામ. સામેના ખાતાનું નામ કયું છે? ચૂકવવાના બાકી ખર્ચ ખાતે. રૂપિયા કેટલા? 3000. હવે આપણી પાસે એ જ હવાલાની અંદર બીજો ટોપિક છે કે 2000 મળવાની બાકી આવક ની નોંધ કરવાની બાકી છે. એટલે કે મબા, મળવાની બાકી આવક શોર્ટ ફોર્મ શું કહેવાય? મબા. વાર્ષિક હિસાબમાં શીખી ગયા. મબા ક્યાં લખતા હતા? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીએ. ગયા લેક્ચરમાં જોઈ ગયા તેમ કે મિલકત લેણા બાજુ લખાય. ફાયદો થાય કે નુકસાન? મબા ક્યાં લખાશે? મિલકત લેણામાં. મિલકત લેણામાં લખીએ ફાયદો થાય કે નુકસાન? તો કે ફાયદો થાય. ફાયદો થાય. પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? તો કે જમા. આમનો શું થશે? તો જોઈએ આમનો નંબર 9 મળવાની બાકી આવક ખાતે જમા. ઉધાર. તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. કેટલા રૂપિયા આવશે? તો કે 2000. બાજે લખીશું મળવાની બાકી આવક કની નોંધ કરી તેના. આમ નોંધ પૂર્ણ થાય. ખટવણી કરીશું. પુનઃ મૂલ્યાંકન ખાતું શું થયું? તો કે જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ આવી જશું? જમા બાજુ. નામ કોણ લખશું? સામેના ખાતાનું નામ. શું છે? મળવાની બાકી આવક ખાતે. કેટલા રૂપિયા? તો કે 2000. અહીં આપણા તમામ હવાલાઓ પૂર્ણ થાય છે. હવાલાઓ પૂરા થઈ જાય ત્યારબાદ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાને શું કરવાનું? બંધ કરવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતાને શું કરશું? બંધ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાને બંધ કરીએ એટલે સૌપ્રથમ આપણે ઉધાર બાજુનો સરવાળો કરવાનો. કઈ બાજુનો સરવાળો કરવાનો? ઉધાર બાજુનો સરવાળો. તો ઉધાર બાજુની રકમ છે સૌપ્રથમ 70000 પ્લસ 50000 પ્લસ 20000 પ્લસ 2000. સરવાળો આવે છે જમા બાજુનો 1,42,000. જમા બાજુનો સરવાળો કેટલો? 1,42,000. ત્યારબાદ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુનો સરવાળો કરશું? તો કે ઉધાર બાજુનો. ઉધાર બાજુનો સરવાળો જોઈએ તો આવે છે 40,000 પ્લસ 12,000 પ્લસ 10,000 પ્લસ 2,000 પ્લસ 3,000 પ્લસ 3,000 પ્લસ સરવાળો આવે છે આપણો કેટલો? 70,000 રૂપિયા. કેટલો? 70. તો અહીં તમે જોઈ શકો છો કે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુનો સરવાળો 1,42,000 અને ઉધાર બાજુનો સરવાળો છે આપણો 70,000. તો કઈ બાજુનો સરવાળો વધારે? તો કે જમા બાજુ. તો જે બાજુનો સરવાળો વધારે હોય તેને બંનેના સરવાળાના ખાનામાં લખીશું. તો અહીંયા લખીશું આપણે કેટલા? 1,42,000. અહીં આપણને મળે 1,42,000. હવે આપણી રકમ ઉધાર બાજુ ખૂટે છે તો ચેક કરીએ કેટલી ખૂટે? તો 1,42,000 માંથી આપણે કેટલા બાદ કરવાના? 70,000. 1,42,000 માંથી આપણે 70,000 ને બાદ કરીએ. આન્સર કેટલો મળશે આપણને? 72,000. એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ જો આપણને ખૂટે તો એ નફો કહેવાય અને પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જો રકમ ખૂટે તો એને આપણે શું કહીશું? ખોટ. તો કઈ બાજુ ખૂટે છે? તો કે એને શું કહીશું આપણે? નફો. શું કહેશું? નફો. આ નફો આપણે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચવામાં આવે છે. કોને વેચવાનો? ભાગીદારોને.
ભાગીદારોને કયા પ્રમાણમાં વેચવાનો? તો કે જૂના પ્રમાણમાં વહેંચવું. તો જોઈએ કેટલા ભાગીદાર છે આપણી પાસે? તો 3 છે. કોણ કોણ છે? તો કે રાજેશ, પુષ્પા અને ત્રીજું છે પ્રતિભા. કુલ કેટલા? તો કે 72,000 નફો. 72,000 રૂપિયા જે નફો થયો એ નફાને આપણે રાજેશ, પુષ્પા અને પ્રતિભાને 2:3:1 ના પ્રમાણમાં વહેંચીશું. તો હવે આપણે જોઈએ કે રાજેશનું પ્રમાણ કેટલું છે? તો કે 2, પુષ્પાનું 3 અને પ્રતિભાનું 1. તો હવે આપણે 72,000 રૂપિયા ગુણ્યા 2/6 કરીએ તો આન્સર આપણને મળે કેટલો? 24,000. તો આ 24,000 એ રાજેશના ભાગનો નફો છે. એ જ રીતે આપણે પુષ્પાનું પ્રમાણ છે 3, એટલે આપણે 72,000 ગુણ્યા 3/6 કરીશું. આન્સર આપણને કેટલો મળશે? 36,000. તો આ 36,000 થયો પુષ્પાના ભાગનો નફો. તેવી જ રીતે આપણે પ્રતિભાનું પ્રમાણ છે 1, એટલે કે પ્રતિભાને નફો વેચવા માટે આપણે ગણતરી કરીશું 72,000 ગુણ્યા 1/6. આન્સર કેટલો મળશે આપણને? 12,000. આ રીતે જે નફો પ્રાપ્ત થાય એને આપણે એ લોકોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવું. ત્યારબાદ હવે આપણે જે નફો મળ્યો છે એની આમનોંધ લખવાની છે. તો આમનોંધ લખતી વખતે યાદ રાખવાનું કે આપણે આમનોંધ ઉપરથી, કોના ઉપરથી? આમનોંધ ઉપરથી ખાતા વહીમાં ખટવણી કરવાની હોય તો જો ઉધાર હોય તો ઉધાર જ રાખવાનું, જમા હોય તો જમા જ રાખવાનું. પરંતુ ખાતામાંથી જો આપણે આમનોંધ લખવાની હોય ત્યારે ઉધાર હોય એનું શું કરવાનું? જમા. અને જમા હોય એનું શું કરવાનું? ઉધાર. તો હવે આપણે ખાતામાંથી આપણે આમનોંધ લખીએ તો નફો અને ભાગીદારનો જૂના પ્રમાણમાં આપણે વહેંચ્યો એની આપણે આમનોંધ લખીએ તો આમનોંધ શું થશે? આમનોંધ નંબર 10 કે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે શું થશે? ઉધાર. તે રાજેશના મુંડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તે પુષ્પાના મુંડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. તે પ્રતિભાના મુંડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. રકમ આવશે રાજેશના ખાતામાં જમા બાજુ 24,000, પુષ્પામાં આવશે 36,000 અને પ્રતિભામાં આવશે 12,000. 3 નો સરવાળો કરીએ આન્સર મળે આપણને 72,000. એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા લખાશે? 72,000. અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ દાખલામાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફ ઉદ્ભવે તો કમેન્ટ બોક્સમાં લખી જણાવવા વિનંતી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.